બજાર જવાના ઘરમાં રહેલી સામગ્રીથી જ હેલ્ધી પીઝા પાસ્તા સોસ બનાવવા માટે 1 કિલો જેટલા ટમેટા લીધા છે. તેની સાથે 8 નંગ ડુંગળી અને 3 નંગ લસણની કળી ખોલી લીધી છે. તો હવે કુકરમાં ટમેટા ડુંગળી લસણ એડ કરી દઈશું. પછી તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 4 વિસલ વગાડી લેશું. 4 વિસલ પછી કુકર ઠર્યા પછી બધી જ વસ્તુને મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું અને હેન્ડ મિક્સિંગની મદદથી તેની પ્યુરી તૈયાર કરી લેશું. તો હવે તૈયાર થયેલી આ પ્યુરીને કાઢી લેશું. તેના માટે ચોખાની જાળીમાં પ્યુરીને એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે ગાળી લેશું, જેથી ટમેટામાં રહેલો બિયાનો ભાગ આસાનીથી નીકળી જાય. તો હવે બીજા પાસ્તા સોસ બનાવવા પેનમાં 1 મોટી ચમચી જેટલા ઘીને એડ કરી દઈશું. તો હવે ગરમ ઘીમાં 1 ચમચી અજમાને હાથની મદદથી મસળીને એડ કરી દઈશું અને સાથે તૈયાર કરેલી પ્યુરીને પણ એડ કરી દઈશું. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરા પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી લેશું. હવે સોસ થીક થાય ત્યાં સુધી તેને કૂક કરી લેશું. તો 7 થી 8 મિનિટ પછી આપણો પીઝા સોસ એકદમ ઘટ થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો છેલ્લે પીઝા સોસ બનાવવો ઘરે એકદમ સહેલો. તો આ પીઝા સોસ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે અને એકવાર બનાવ્યા પછી એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનો સુધી સ્ટોર કરી શકશો.